વાલિયા તાલુકાની ગરીબ જનતા માટે આશીર્વાદરૂપ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બીમારીમાં સપડાતા જિલ્લા પંચાયત સભ્યએ 10 જૂન સુધીમાં તેનું શિફ્ટિંગ નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે। વાલિયા તાલુકાનું એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા ખાતે આવેલ છે, જ્યારે તેના નેજા હેઠળ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 30 આયુષ્યમાન આરોગ્ય મંદિર પણ સામેલ છે, જેમાં સૌથી દયનીય હાલત વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે। ડોક્ટર અને સ્ટાફ સહિત સારવાર માટે આવતા દર્દીઓ જીવના જોખમે સારવાર મેળવી રહ્યા છે, ત્યારે અગાઉ જર્જરિત હોસ્પિટલનો યુથ પાવર સામાજિક સંગઠન દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જે વિડીયો વાયરલ થતાં થોડા દિવસ માટે હોસ્પિટલ અન્ય સ્થળે ખસેડવામાં આવી હતી, જે બાદ ફરી એ જ જર્જરિત ઇમારતમાં હોસ્પિટલ શિફ્ટ કરી આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાની જાણ થતાં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયતના સભ્ય બિપિન વસાવા, યુથ પાવરના વિનય વસાવા, વિજય વસાવા, ધર્મેશ વસાવા, વિજય જીવણજી વસાવા સહિત આગેવાનોએ વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં ડોક્ટર ચેમ્બર, સારવાર રૂમ, લેબ અને દર્દીઓનો વોર્ડ તેમજ ડિલિવરી વોર્ડ સહિત ઓપરેશન થિયેટરનો રૂમ ખૂબ જ જર્જરિત હોવાનું ધ્યાન પર આવ્યું હતું, સાથે સાધનો પણ ધૂળ ખાતા નજરે પડ્યા હતા, જેને લઈ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાએ હોસ્પિટલને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે અને જો 10મી જૂન સુધીમાં પગલાં નહીં લેવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી। જે તે સમયે અમે વિઝિટ કરી હતી, તે સમયે અન્ય સ્થળે હોસ્પિટલ ખસેડવાની બાંહેધરી આપી હતી, પરંતુ આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું છે। આવતી 10મી જૂન સુધી પગલાં નહીં લેવાય તો તાળાબંધી કરવાની ફરજ પડશે। નમસ્કાર, હું વિનય વસાવા, આમ આદમી પાર્ટી વાલિયા। સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા ખાતે આજે અમે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એના વિઝિટ માટે આવ્યા છે। આ અગાઉ પણ 4 મહિના પહેલાં અમે જ્યારે અહીંયા વિઝિટ કરી અમારી ટીમ જોડે, અમારા રજનીભાઈ છે, અમારી જે આખી ટીમ છે યુથ પાવરની, એની જોડે જ્યારે અમે અહીંયા વિઝિટ કરી હતી ત્યારે જે આની હાલત છે, જે જર્જરિત હાલતમાં એની હાલત અમે જે બતાવવામાં આવી હતી અને એની ઉપર જે સવાલો ઉઠ્યા હતા, તો ત્યારબાદ આ લોકોએ 4 મહિના પર અહીંયાથી જે દર્દીઓ છે એમને નજીકમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને એવી બાંહેધરી આપી હતી કે આને નવીનીકરણ કરવામાં આવશે, કાં તો સમારકામ કરવામાં આવશે, પણ આજે જ્યારે અમને ખબર પડી કે અહીંયા ફરીથી દર્દીઓને અહીંયા અંદર એડમિટ કરી અને આ જે ચાલુ કરવામાં આવ્યું છે આરોગ્ય કેન્દ્ર, ત્યારે અમને જાણ થતાં અમારી ટીમ દ્વારા, અમે રજનીભાઈને અમારી જે ટીમ છે જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તો અમે લોકોએ આજે જ્યારે અહીંયા વિઝિટ કરી છે ત્યારે પણ આજે પણ એ જ ને એ જ હાલત છે। આ ફક્ત એક લોલીપોપ આપી અને આ જે તાલુકાની જનતા છે, તાલુકાની જનતા સાથે એમના જાનહાનિથી એમને જે ખિલવાડ કરવામાં આવે છે એની અગેન્સ્ટમાં આની પર પગલાં લેવામાં આવે અને આ જે હાલત છે આરોગ્ય કેન્દ્રની એનું વહેલી તકે એને સમારકામ કરવામાં આવે, કાં તો નવીનીકરણ કરવામાં આવે અને અહીંયા જે ચાલુ કરવામાં આવ્યું છે જે આરોગ્ય કેન્દ્ર, એની જાણે જે દર્દીઓ છે એમને વહેલી તકે કંઈક બીજા કોઈ સારી જગ્યાએ એમને શિફ્ટ કરવામાં આવે એ અમારી માંગ છે। નહીં તો જે રીતે અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી રજનીભાઈએ કીધું કે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આવતી 10 તારીખે અમે મોટી સંખ્યામાં આ આરોગ્ય કેન્દ્ર ખાતે આને તાળાબંધી કરવા માટે ભેગા થઈશું। આભાર। જય દિવસ। હું રજની વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત સભ્યશ્રી, અને મારી સાથે વાલિયા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ છે। આજે અમે 4 મહિના અગાઉ જે સરકારી દવાખાનાની પરિસ્થિતિને લઈને વિડીયો બનાવીને તંત્રને આંખ ખોલાવી હતી, તો થોડા દિવસ બંધ કરીને એ લોકોએ ફરી ચાલુ કર્યું હતું, તો અત્યારે અમે પાછા ફરી વિઝિટ માટે આવ્યા છે। ત્યારે અમે એની હાલત જોઈ તો એટલી બદતર હાલત છે દવાખાનાની, તો અમે અંદર જોઈ તો ડિલિવરીવાળો જે વિભાગ છે મહિલાઓની ડિલિવરી માટે, તો એ વિભાગમાં બી એટલી ખરાબ ગંદકી છે, ઉપર સ્લેબ પડી જાય એવી હાલત છે ને ગંદકીનું સામ્રાજ્ય તો તમે જોઈ શકો નહીં, એમ એટલું ખરાબ હાલત છે। અને જે બાંધકામ બી એકદમ તૂટવા આવી રહેલું છે। પહેલાં તો દર્દીને આપણે બચાવવા કરતાં વાલિયા આરોગ્ય સામૂહિક કેન્દ્ર જે છે એમાં ડૉક્ટરો અને સ્ટાફને બચાવવા જરૂરી છે, કેમ કે સ્ટાફ બચારો 24 કલાક અંદર રહે છે અને એના માથા પર એટલો સ્લેબનો પોપડા એવા તૂટવાની તૈયારીમાં, સળિયા પણ ખલાસ થઈ ગયા છે અને આની જે મર્યાદા હતી એ મર્યાદાને બી લગભગ મને લાગે તો 20-25 વર્ષ વધી ગયા છે। એટલા માટે કે આ આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક ધોરણે અને બંધ કરી અને સારા જે બિલ્ડિંગ છે એમાં શિફ્ટ કરવામાં આવે। 10 તારીખ સુધી જો આને ટ્રાન્સફર કરવામાં નહીં આવે અહીંથી બંધ કરીને, તો અમે 10 તારીખે વાલિયા તાલુકા પંચાયત અને ભરૂચ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અમે વાલિયાના એ તમામ આવીને સરકારી દવાખાનાને તાળાબંધી કરીશું, કેમ કે તાળાબંધી કરવાનું કારણ એ કે કોઈના જીવને જોખમમાંથી અમારે બચાવવો છે। આભાર। લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો। કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે। ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો, ગોતી લો તમે,
મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ.